જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવોદય, સૈનિક સ્કૂલ અને હાલની જે એક્ઝામ આવવાની છે સીઈટીની, આ ત્રણ એક્ઝામમાં અને ઉપરાંત અત્યારની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે ગવર્મેન્ટ એક્ઝામ જેવી કે જીપીએસસી છે, ક્લાસ 3 ની છે, સીસીઈ છે, તો આ બધી જ એક્ઝામમાં તમને આ મહત્વના ગણિતના દાખલા કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ દાખલાની શરૂઆત કરીએ. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આજે આપણે આ ગણિતના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો જો હવે સૌપ્રથમ પ્રશ્નની વાત કરીએ તો પહેલા પ્રશ્નમાં આપણે સ્થાન કિંમત ગોતવાનું કીધું છે, એટલે કે 4531 માં 5 ની સ્થાન કિંમત ગોતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4531 કીધું છે, એટલે કે આ 1 છે એકમ, 3 છે દશક, 100 માં 5 આપેલું છે અને 4000 માં આપેલું છે. તો સૌપ્રથમ આપણે એ વિચારવાનું કે અહીંયા આપણે 5 ની સ્થાન કિંમત ગોતવી છે, તેથી 5 છે તે 100 ના સ્થાન પર હોવાથી 5 ગુણ્યા 100 એટલે કે 500 અહીંયા એનો જવાબ આવશે, એટલે કે ઓપ્શન સી આપણો જવાબ રહેશે. એ જ રીતે હવે બીજું જોઈએ તો 5 ની દાર્શનિક કિંમત આપણે ગોતવાની કીધી છે 5914 માં. તો વિદ્યાર્થી મિત્રો, દાર્શનિક કિંમત તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા કે દાર્શનિક કિંમત એટલે કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત તે સંખ્યા પોતે હોય. તો અહીંયા 5 ની દાર્શનિક કિંમત 5 પોતે થશે. એ રીતે જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો 9425 માં 4 ની સ્થાન કિંમત અને 2 ની દાર્શનિક કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ તો 9425 આપેલું છે, તો આપણે અહીંયા પેલા 4 ની સ્થાન કિંમત જોઈએ તો 4 ની સ્થાન કિંમત એટલે કે એકમ, દશક ને 100, એટલે કે અહીંયા 4 ગુણ્યા 100 બરાબર 400 એ 4 ની સ્થાન કિંમત છે. અને 2 ની દાર્શનિક કિંમત એટલે 2 ની દાર્શનિક કિંમત તે પોતે હોય, એટલે કે 2 ની દાર્શનિક કિંમત થશે 2. એટલે કે જો અહીંયા હવે તમને આ રીતે જવાબ તો મળી ગયો, પણ ખાસ અહીંયા તમારે આ કોમ્પિટિટિવ પરીક્ષામાં એ ખ્યાલ રાખવાનું છે કે પહેલા આપણે સ્થાન કિંમત કીધું છે અને પછી દાર્શનિક કિંમત કીધું છે. એટલે પહેલા આપણે સ્થાન કિંમત લખવાની અને પછી દાર્શનિક કિંમત, એટલે આ રીતે 400 અને 2 અલ્પવિરામમાં હોય તેવો જવાબ ગોતવાનો. એ જવાબ આપણે અહીંયા સી માં આપેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એ કન્ફ્યુઝ ન થતા, તમને આ રીતે 2 અને 400 કહે તો આપણે આ રીતે દાર્શનિક કિંમત પહેલા નથી ગોતવાની, આપણે પહેલા સ્થાન કિંમત ગોતવાની હોવાથી 400 આગળ હોય તેવો ઓપ્શન તમને કન્ફ્યુઝ કરવા માટે આ વસ્તુ તમારે ધ્યાન રાખવી, એટલે કે 400 પહેલા હોય એવો ઓપ્શન આપણે ગોતવાનો. ઘણી વખત 400 ને 2 એવા બે ઓપ્શન હોય, પણ 2 જો પહેલા આપેલું હોય, આ રીતે 2 અને 400 આપેલું હોય અને જો પહેલા દાર્શનિક કિંમત લખેલું હોય ને પછી સ્થાન કિંમત લખેલું હોય તો આ 2 અને 4 જવાબ આવે. પણ અહીંયા આપણે સૌપ્રથમ શું કીધું છે કે પહેલા સ્થાન કિંમત અને પછી દાર્શનિક કિંમત કીધું છે. તો સ્થાન કિંમત 400 અને દાર્શનિક કિંમત 2, એટલે કે 400 અને અલ્પવિરામમાં 2 હોય એવી રીતના આપણે ઓપ્શનને ગોતવાનો. ત્યાર પછી વાત કરીએ તો ચોથા પ્રશ્નમાં એવું કીધું છે કે 91753 માં 1 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનું અંતર ગોતો. તો જો સૌપ્રથમ તો તમને અંતર કીધું હોય કે તફાવત કીધું હોય, આ બંનેનો અર્થ થાય છે બાદબાકી. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અંતર કે કોઈ બે સંખ્યા વચ્ચેનો અથવા કોઈ બે સંખ્યા વચ્ચેનો તફાવત કે તો આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. આ વસ્તુ ખાસ સમજજો. હવે જો અહીંયા તમને 1 ની સ્થાન કિંમત કીધું છે, હવે જો ઘણા વિદ્યાર્થીઓને આવી રકમમાં એમ થાય કે અહીંયા દાર્શનિક કિંમત તો કોની ગોતવાની, પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતના જ્યારે પ્રશ્ન હોય ત્યારે જે આગળ જે અંક લખ્યો હોય એની જ સ્થાન કિંમત અને એની જ દાર્શનિક કિંમત બંનેની જે કહેવાય ને એક જ અંકની સ્થાન કિંમત અને એક જ અંકની બીજી દાર્શનિક કિંમત, એટલે કે અહીંયા તમને 1 ની સ્થાન કિંમત અને 1 ની દાર્શનિક કિંમત વચ્ચેનું અંતર ગોતવાનું છે. આવી રીતની આ રકમ સમજવામાં ખાસ ધ્યાન રાખજો, જેથી કરી આગળ વિદ્યાર્થીઓને દાખલો તો આવડતો હોય પણ આવી એક રકમ ન સમજાય તેના લીધે એ પછી ઓપ્શન જ જે કહેવાય ને ખોટું ટીક કરીને આવે છે. રકમ સમજાશે તો જ દાખલો સમજાશે, એટલે ખાસ યાદ રાખજો રકમ સરખી રીતે વાંચવી. હવે જો અહીંયા તમને દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત 1 ની પૂછી છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 એકમ છે, 5 દશક છે, 7 તમને 100 આપેલા છે અને 1000 ના સ્થાને આપેલું છે અને 9 10000 ના સ્થાને છે. તો અહીંયા આપણે ખાલી એક જોવાનું છે, કારણ કે આપણે 1 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત પૂછેલું છે. તો જો હવે 1 ની સ્થાન કિંમત શું થશે, તો કે 1 ગુણ્યા 1000, કારણ કે 1 જે છે એ 1000 ના સ્થાન ઉપર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 1000 ના સ્થાન ઉપર હોવાથી તેની સ્થાન કિંમત 1000 થશે. તો આ રીતે સ્થાન કિંમત 1000. હવે જો ત્યાર પછી આપણે 1 ની દાર્શનિક કિંમત પૂછેલું છે, તો દાર્શનિક કિંમત એટલે કોઈ પણ અંક હોય તે પોતે એની દાર્શનિક કિંમત હોય, એટલે અહીંયા 1 ની દાર્શનિક કિંમત થશે 1 પોતે.
એટલે કે આ 1000 માંથી તમારે 1 બાદ કરવાનું, કારણ કે અહીંયા તમને વચ્ચેનું અંતર આપેલું છે. એટલે અંતર હોય તફાવત આપણે એની બાદબાકી કરવાની. એટલે અહીંયા 1000 માંથી 1 કાઢશો એટલે 999 એનો જવાબ આવશે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો બી આપણો જવાબ થશે. ત્યાર પછી વાત કરીએ તો આપણે ત્યાર પછીના પ્રશ્નમાં એવું કીધું છે કે અહીંયા તમને 79,814 આપેલા છે, તેમાંથી 8 ની સ્થાન કિંમત અને 1 ની દાર્શનિક કિંમત વચ્ચેનો સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જો પહેલા તો તમને 8 ની જે કહેવાય સ્થાન કિંમત આપેલી છે, એટલે કે આ 4 એકમ, 1 દશક અને 8 સો, એટલે કે 8 ગુણ્યા 100 એટલે કે 800 એ સ્થાન કિંમત 8 ની થશે. પછી આપેલું છે કે 1 ની દાર્શનિક કિંમત. તો દાર્શનિક કિંમત તો ગમે તે સ્થાન ઉપર અંક હોય તે પોતે તેની દાર્શનિક કિંમત હોય છે. એટલે કે અહીંયા સરવાળો કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો 800 પ્લસ 1 એટલે કે 801 એનો જવાબ આવશે. એટલે કે અહીંયા ડી જવાબ આવશે. તો આવી રીતે તમારે સ્થાન કિંમત આધારિત, દાર્શનિક કિંમત આધારિત આવી રીતને સરવાળા, બાદબાકી, અંતર, તફાવત આવા રકમમાં શબ્દો વાપરેલા હોય છે, પણ આપણે ખાસ આ શબ્દોને સમજવાના છે. કારણ કે ગણિત જે છે એ એટલું બધું અઘરું નથી, પણ આપણે એની રકમ સમજતા નથી, તેથી આપણે અહીંયા ગણિત અઘરું લાગતું હોય છે. ત્યાર પછી એમ કીધું છે કે 9,999 ને અંકમાં લખો. હવે જો આવી રીતના જ્યારે તમને શબ્દોમાંથી અંકમાં રૂપાંતર કરવાનું કહે ત્યારે વધારે છોકરાઓ શું કરે છે કે 4 અંક, 5 અંક, 6 અંક આવી રીતે જે અંક આપેલા હોય એના સ્થાનમાં જ એ લોકો ભૂલ કરી નાખતા હોય છે, અને તમે આવી ભૂલ કરો એટલે તમને એવા બીજા 3 ઓપ્શન પણ એવા જ આપેલા હોય છે. તો ખાસ અહીંયા તમારે શું કરવું, તો પહેલા તો 9,999 માંથી તમારે 9,000 લખવા, એટલે કે આ 9,000, પછી તમને 900 આપેલા છે તો 900 લખી નાખવાના, પછી 99 આપેલા છે તો 99 લખી નાખવાના. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે તમે અંક લખો તે તમારે 1000 ના સ્થાને તમે 9000 છે તો એ 1000 ના સ્થાને લખવાના, પછી આ 900 છે તો એ 100 ના સ્થાને લખવાના, પછી 99 છે તો એ દશકના સ્થાને લખવાના. હજી માનો કે આગળ 9,999 ની જગ્યાએ હજી તમને એકમ આપેલો હોય, માનો કે 909 આપેલો હોય તો આપણે ત્યાં દશક નો આવે, એકમ આવે. તો સૌપ્રથમ તમારે આવી રીતના પહેલા તો ગોઠવણી કરી લેવાની, એટલે કે અહીંયા તમારે છેલ્લે આ રીતે 99 છે તો દશકમાં લખવાના, 900 છે તો 100 માં લખવાના, 9000 છે તો એ 1000 ના સ્થાનમાં લખવાના. અને ખાસ યાદ રાખજો અહીંયા તમારે એકમથી શરૂઆત કરવાની, એટલે કે એકમના અંક બધા લાઈનમાં રાખવાના, કારણ કે સરવાળાનો નિયમ છે એકમનો અંકની નીચે જ એકમનો અંક આવે સરવાળામાં. તેથી અહીંયા તમારે આવી રીતની જમણી બાજુથી આ ગોઠવણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરવાળો કરીએ તો હાવ ઈઝી છે, બધામાં 9 9 જ આવશે, કારણ કે અહીંયા બધામાં 0 આવે, ઉપર અહીંયા 0 આવે, અહીંયા 0 આવે. આ રીતે તમને 4 અંક છે તે આ રીતે 9,999 આ અંકમાં મળે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો શબ્દોમાંથી તમને અંકમાં રૂપાંતર કહે ત્યારે તમને બે વિકલ્પમાં કન્ફ્યુઝન રહેતું હોય છે, પણ જો આવી રીતના દાખલા ગણશો એટલે કન્ફ્યુઝન નહીં રહે. તમારે શું કરવાનું, 9000 તો પહેલા 9000 લખવાના, પછી તો કે 900 તો પછી ખાલી 900 લખવાના, પછી 99 તો ખાલી 99 લખવાના, અને આનો સરવાળો કરશો એટલે ઉપર બધા 0 જ હશે. એટલે તમારે ડાયરેક્ટ જે પણ અંક હોય એનો ડાયરેક્ટ આ રીતે સરવાળો કરી દેવાનો, એટલે કે અહીંયા 4 9 આવે, એટલે કે ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો આ બધા દાખલા એકદમ ઈઝી છે, તમારે આમાં ખાલી સમજવાનું એટલું જ છે કે આની રીત કેવી રીતના છે, આની રીત ખાસ સમજવાની છે. ત્યાર પછી કીધું છે કે અહીંયા તમને કીધું છે કે 2 4 9 0 અને 1 આને તમે શબ્દોમાં લખો. હવે જો આ રીતના જ્યારે અંકમાંથી શબ્દોમાં લખવાનું કહે ત્યારે તમારે શું કરવાનું, પહેલા તો એકમ, દશક, 100, 1000 અને 10,000, એટલે આ બે છે એ 10,000 ના સ્થાને છે, એટલે બે 10,000 ના સ્થાને હોય વિદ્યાર્થી મિત્રો, તો આની જે બેની સ્થાન કિંમત છે તે બની જાય 20,000. એટલે કે આ જે સંખ્યા છે ને એ 20,000 ઉપરની છે. તમારે આવી રીતના આને અનુમાન લગાડો. હવે જો 20,000 ઉપરની સંખ્યા હોય તો અહીંયા તો તમને ખાલી 2,000 આપેલું છે એટલે એ નો આવે, પછી અહીંયા તમને 24,000 આપેલું છે એટલે એ 20,000 ઉપરની સંખ્યા થઈ. હવે જો એ જ રીતે તમને સી માં 24,000 આપેલું છે એટલે કે અહીંયા બી અને સી આવી શકે, પછી ડી માં પણ 24,000 આપેલું છે એટલે કે અહીંયા પહેલા તો એ તો નીકળી ગયો. હવે જો 24,000 ઉપર જોઈએ તો 24,000 ઉપર 901 આપેલા છે, તો અહીંયા 910 આપેલા છે એટલે બી પણ નો આવે, અહીંયા ખાલી 900 આપેલા છે એટલે સી પણ નો આવે, અને અહીંયા 901 આપેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે ડી. હવે જો અહીંયા આપણે આ બધી પ્રોપર મેથડ થી આ બધા દાખલા ગણીએ છીએ, બાકી ઘણા વિદ્યાર્થીઓ ખાલી અંક જોઈ અને ડાયરેક્ટ એ અનુમાન લગાડી લે છે, પણ એ રીતે સાચી જ છે, પણ અમુક વિદ્યાર્થીઓ જલ્દીમાં એમાં ભૂલ કરે છે. તેથી અહીંયા મેં તમને પ્રોપર મેથડ આપી છે કે આ મેથડ થી તમે કરશો એટલે ભવિષ્યમાં તમારો દાખલો ક્યારે પણ ખોટો નહીં પડે. હવે જો અથવા તો તમે એમ પણ કરી શકો કે આપણે જે ઇન્ડિયન નંબર્સમાં જે છેલ્લે 300 ના સ્થાન હોય છે, પછી 1000 ના સ્થાન હોય છે,
પછી લાખના 2 સ્થાનો છે, પછી આ રીતે કરોડના 2 સ્થાનો છે. તો તમે એક આવી રીતે પણ ગણતરી કરી શકો અને અથવા તો એકમ, દશક, 100, 1000 અને 10,000 એટલે બે 10,000 ના સ્થાને છે એટલે 20,000 ઉપરની સંખ્યા હોય તો આવી રીતે તમને બે ઓપ્શન તો નીકળી જ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી તમને જે રીત અનુકૂળ આવે તમે એ રીતે દાખલો ગણજો. બધા વિદ્યાર્થીઓની આ જે દાખલા ગણવાની રીત અલગ અલગ હોય છે પણ અહીંયા મેં તમને બે રીતે સમજાવી છે. આ બેમાંથી તમને જે અનુકૂળ આવે તેમાં તમારે વધારે પ્રેક્ટિસ કરવી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો દાખલો જોઈએ તો 8મા દાખલામાં એવું કીધું છે કે 4, 7, 1, 2, 5, 3 આ એક આપને રકમ આપેલી છે. તો આ જે નંબર છે તેમાં તમારે સંખ્યામાં 10,000 ના સ્થાને રહેલ અંક જણાવવાનું છે. એટલે કે 10,000 ના સ્થાને કયો અંક રહેલો છે તો જો સૌપ્રથમ શું કરવાનું એકમ, દશક, 100, 1000, 10,000 તો અહીં 7 એ 10,000 ના સ્થાને રહેલો છે તો જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો 89,000 પ્લસ 9 શતક પ્લસ 99 દશક. તો વિદ્યાર્થી મિત્રો આનો તમારે સરવાળાનો ખાલી જવાબ દેવાનો છે. તો પહેલા તો જો 89 ને 1000 તો 3 મીંડા પછી સરવાળો એટલે કે 9 શતક એટલે કે 9 શતક એટલે 100 તો અહીંયા ખાલી 9 અને શતક એટલે 100 ના બે મીંડા. એ રીતે 99 તો 99 દશકમાં છે. તો અહીંયા તમે જોશો તો ડાયરેક્ટ સરવાળો એકદમ ઈઝી છે કારણ કે આ સ્થાનના આધારે જ્યારે સરવાળો કરો તે હંમેશા ઉપર બધા 0 જ હોય એટલે ડાયરેક્ટ આપણે આ 9, 9, 9 અને 9 અને 8 એટલે કે અહીંયા આ 89,999 આ સંખ્યાનો સરવાળો બને છે. તો જો સૌપ્રથમ આપણે શું કરવાનું કે છેલ્લેથી 4 નવડા આવતા હોય તો અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીં 0 આવી ગયો છે, અહીંયા છે, અહીંયા 3 જ નવડા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જલ્દીથી ઉકેલ આનો મેળવી શકો કે જવાબ આવશે બી એટલે કે 89,999. તો વિદ્યાર્થી મિત્રો આ સ્પર્ધાત્મક પરીક્ષા છે નવોદય હોય, સૈનિક સ્કૂલ હોય, સીઈટી હોય કે હાલની કોઈ પણ સીસીની એક્ઝામ હોય, જીપીએસસીની એક્ઝામ હોય તો આ બધી એક્ઝામમાં શું હોય કે તમને એ તર્ક શક્તિથી તમારે આ દાખલા ગણવાના હોય છે. તમને કન્ફ્યુઝ કરવા માટે 4 માંથી 2 વિકલ્પમાં તમે કન્ફ્યુઝ થાવ તેથી તેવા જ રાખેલા હોય છે પણ આપણે અહીંયા એ દાખલાને પ્રોપર રીતેથી અભ્યાસ કરવાનો. જો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ તો હવે એવું કીધું છે કે અહીંયા તમને બધા 7માં એ આંકડા આપેલા છે. હવે જો તમારે પહેલા 7.7 પછી સરવાળો કરવાનો છે 7.77 પછી આપેલું છે 7.777 પછી આપેલું છે 7 અને પછી 7 વખત 7 એટલે કે આ રીતે તમારે સરવાળો નોર્મલી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર જ છે આપણે અગાઉના લેક્ચરમાં પણ ભણી ગયા કે જ્યારે પણ આપને સ્થાન કિંમતમાં ઉપર કઈ આપેલું ન હોય તો ત્યાં આપણે હંમેશા તેને 0 મૂકવાનો એટલે કે અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 0 આ રીતે બધા 0 0 આવશે. હવે આપણે સરવાળો કરવો એકદમ ઈઝી બની જાય. અહીંયા 7 જ છે, અહીંયા 7 ને 7 14 છે તો વધી 1 ચડે. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે 3 7 એટલે 7 તેરી ને 21 ને 1 22 તો અહીંયા 2 મૂકશો ને 2 ની વધી ચડાવશો. હવે જો અહીંયા 7 વખત આપણે 7 આપેલા છે એટલે તમારે શું કરવાનું 7 ચોક 28, 28 ને 2 30 એટલે કે અહીંયા 0 અને વધી ચડશે 3 ની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 0 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું આ પોઈન્ટ આપેલા છે પણ તમારે સરવાળામાં પોઈન્ટને ગણવાનું નહીં, પોઈન્ટ નીચે સીધો પોઈન્ટ જ મૂકી દેવાનો અને પછી તો કે 7 છે એ 4 વખત આપેલા છે એટલે ઘડિયો યાદ કરી લેવાનો 7 ચોક 28 અને +3 વધીના +3 એટલે કે 28 ને 3 31 થશે. તો અહીંયા જવાબ આવશે 31.0247. હવે એ રીતે આપણે જ્યારે જવાબ જોશો એટલે અહીંયા આપણે ડી માં આપેલો છે 31.0247. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપને આવી રીતના બધા સરવાળા આપેલા હોય ત્યારે તમારે પોઈન્ટ હોય તો પોઈન્ટને તમારે અહીંયા ઘડીક પૂરતો પોઈન્ટને એમનો લખી લેવાનો અને આ રીતે બધા સ્થાનને આધારે તમારા 7 ને બધાને મૂકી દેવાના જેથી કરી જ્યાં ખાલી સ્થાન હોય ત્યાં તમારે 0 મૂકી દેવાનો. આવો એક અગાઉ આપણે ડિટેલમાં વિડીયો બનાવ્યો છે પોઈન્ટ વાળા સરવાળા બાદબાકીના દાખલા અને એમાં પણ ગુણાકાર અને ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો એ લેક્ચર પણ જોઈ લેજો. ત્યાર પછી જોઈએ તો 11મા દાખલામાં કીધું છે કે અહીંયા પણ એક આપણે સરવાળો આપ્યું છે જેમાં પોઈન્ટ આપેલા છે એટલે કે અહીંયા તમને કીધું છે કે 20.08 પછી આપેલું છે 20.008 પછી આપેલું છે 20.3 વખત 0 અને પછી 8 અને પછી આપણે આપેલું છે ખાલી 20. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે આ રીતના રકમ બનાવેલી છે. હવે જો અહીંયા તમારે પહેલા તો શું કરવાનું બધા પોઈન્ટને એક સાથે લાઈનમાં લખી દેવાના. હવે જો આ પોઈન્ટ લાઈનમાં લખાઈ જાય પછી તમારે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં 0 મૂકી દેવાના એટલે કે અહીંયા બધે જ 0 આવશે. હવે આનો નોર્મલી સરવાળો થતો એમ સરવાળો કરી નાખવાનો એટલે કે 8 ના 8 એમનેમ રહી પછી 8 ના 8 એમનેમ રહેશે પછી એમાં પણ 8 એમનેમ રહેશે પછી બધે 0 છે. આ પોઈન્ટ છે તો પોઈન્ટ વાળી લાઈનમાં નીચે પણ પોઈન્ટ પછી પણ બધા 0 આપેલા છે અને 2
4 વખત આપેલા છે એટલે 2 ચોક ને 8 એટલે કે અહીંયા જવાબ આવશે 80.0888. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રકમમાં કન્ફ્યુઝ કરવા માટે એક વિકલ્પ એવો મૂકેલો છે. હવે જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. એને એમ લાગશે કે સર અહીંયા 80.0888 વાળો કોઈ ઓપ્શન આપેલો જ નથી. પણ જો તમારે શું કરવાનું, અહીંયા તમને ખબર છે પોઈન્ટ પછી ક્યાંય 6 નથી આવતા એટલે એ નો આવે. પછી પોઈન્ટ પછી આપણે ડાયરેક્ટ 0 મળે છે, 8 નથી મળતો એટલે 8 વાળો વિકલ્પ છે પોઈન્ટ પછી આપેલો છે એ પણ નહીં આવે. પછી તો કે 008 બે વાર નથી આવતા એટલે કે 08 અને 08 એવો એક વિકલ્પ નથી આવતો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઓટોમેટિક ખબર પડી ગઈ કે A, B અને C તો આવતો જ નથી. હવે જો ઘણી વખત આવા દાખલા તમને એક્ઝામમાં પૂછેલા જ હશે અને આ દાખલા બધા તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછે. હવે જો વિદ્યાર્થી આવા દાખલામાં પછી 10 થી 15 મિનિટ બગાડી દે એટલે કે આ 10-15 મિનિટ બગાડે તો પછી બીજા દાખલાઓમાં સમય ઘટે. જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમારે પ્રોપર રીતે આને સમજવાનું છે કે ભલે અહીંયા તમને પોઈન્ટ પછી 3 જ આંકડા આપેલા છે પણ આ 3 આંકડામાં તમારે એ વિચારવાનું કે અહીંયા તમને 80.0 અને 88 આપેલું છે. હવે જો અહીંયા સુધીનો આપણો આ જવાબ તો બને જ છે એટલે કે 80 પછી પોઈન્ટ પછી 0.88 તો 0.88. હવે જો નિયમ પ્રમાણે છે ને પોઈન્ટ પછી આપણે બે જ અંક લખી શકીએ. હવે માનો કે કદાચ પોઈન્ટ પછી 10 અંક આવતા હોય પોઈન્ટ પછી દશાંશમાં તો એને આપણે ટૂંકમાં લખવા માટે પોઈન્ટ પછી એના બે જ અંક લખવાના હોય છે. એટલે કે તમે પોઈન્ટ પછી 2 અંક ખાલી લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીં તમને કન્ફ્યુઝ કરવા માટે તમારો જવાબ તો આવશે પોઈન્ટ પછી 4 અંકનો, પણ અહીં તમને કન્ફ્યુઝ કરવા માટે પોઈન્ટ પછી 3 અંક લખેલા છે. પણ આપણે ખાલી એટલું જોવાનું કે 80.088 આપણા જવાબમાં આવે છે તો 80.088 ઓલરેડી આવે જ છે તો આપણો અહીંયા જવાબ થશે ડી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારા સરવાળામાં જે જવાબ આવેલો છે તેમાં પોઈન્ટ પછી 4 આંકડા અહીંયા આપેલા છે ત્યારે જવાબમાં આપણે 3 જ આંકડા આપેલા છે. પણ આપણે નિયમ પ્રમાણે પોઈન્ટ પછી આ ખાલી 2 અંક લખીને આ 2 અંક તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ ડી. ત્યાર પછી જોઈએ તો 12મા દાખલામાં આપણે કીધું છે કે 3/10 પ્લસ 5/100 પ્લસ 8/1000 આનો તમારે સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ ખ્યાલ જ હોય કે અહીંયા તમને આ અંશ અને છેદમાં આપેલું છે તો આને આપણે દશાંશમાં પણ ફેરવી શકીએ. હવે જો કદાચ ન ફાવતું હોય અને તમે નવા વિદ્યાર્થીઓ હોય તો કાંઈ વાંધો નહીં, આપણે આગળ આનો ડિટેલમાં વિડીયો મૂકેલો છે એટલે કે અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, દશાંશ અપૂર્ણાંક અને પોઈન્ટ અપૂર્ણાંક આ બધા જ વિડીયો તમને એકદમ ડિટેલમાં આગળ સમજાવેલા છે. આ વિડીયો જોયા પછી એ બધા વિડીયો જોઈ લેજો. હવે જો અહીં 3/10 છે તો આપણે એને દશાંશમાં લખવો હોય તો 3/10 ને આપણે 0.3 પણ લખી શકીએ. 5/100 છે તો એને આપણે 0.05 પણ લખી શકીએ અને એવી જ રીતે 8/1000 આપેલું છે તો એને આપણે 0.008 પણ લખી શકીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે જો કદાચ નવા વિદ્યાર્થીઓને એમ થતું હશે કે આ કઈ રીતે લખ્યું સર, પણ જો ન સમજાણું હોય તો એકવાર અહીં રિપીટ કરું છું અને એક આગળનો વિડીયો પણ ડિટેલમાં આ અપૂર્ણાંક વાળો જોઈ લેજો. હવે જો અહીંયા આપણે છેદમાં જ્યારે એક શૂન્ય આપેલું હોય તો પોઈન્ટ પછી એક દશાંશ બને. હવે એ જ રીતે નિયમ પ્રમાણે 5/100 આપેલું છે એટલે કે આ બે ઝીરોને આપણે દૂર કરવા હોય તો આ છેદ નીકળી જાય અને અંશમાં આ પોઈન્ટ પછી બે એના દશાંશ પોઈન્ટ બને એટલે કે બે અંક લખવા પડે દશાંશમાં આ નીચેથી 100 કાઢવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે નીચે તમને 1000 આપેલા છે એટલે કે 3 ઝીરો આપેલા છે તો ઉપર પોઈન્ટ પછી 3 અંક લખવા પડે. આ નિયમ પ્રમાણે આ રીતે તમે છેદ દૂર કરવા માટે ઉપર દશાંશમાં પોઈન્ટ પછી 3 અંક લખી શકો. હવે જો હજી ન સમજાણું હોય તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં ડિટેલમાં સમજાવેલું છે એ પણ બધા જોઈ લેજો વિડીયો. હવે જો આપણે આ રીતે જોઈએ તો અહીંયા આપણે સૌ પ્રથમ તો શું કીધું છે કે 0.3 એટલે કે 0.3 પ્લસ 0.05 0.05 પ્લસ 0.008. તો જો આનો સરવાળો કરવો છે વિદ્યાર્થી મિત્રો તો 0.3 પછી 0.05 પછી 0.08 આનો સરવાળો કરશો એટલે તમને ખ્યાલ જ છે કે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમારે 0 મૂકી દેવાના એટલે કે 8/8 5/5 3/3 અને આ રીતે તમારે બધા 0 માં જ છે એટલે કે અહીંયા 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્થાન કિંમતના સરવાળા એકદમ ઈઝી છે. હવે જો અહીંયા આપણે જોઈએ તો આપણે અહીંયા જવાબ મળે છે 0.358. હવે એ જ આપણે જવાબમાં જોશું તો અહીંયા આપણે બી માં આપેલો છે 0.358. એટલે કે જ્યારે અંશ અને છેદ આપેલા હોય તો તેને તમારે દશાંશમાં ફેરવી નાખવાના, જો 0 આપેલા છે તો ખાસ એને દશાંશમાં ફેરવી નાખવાના એટલે દશાંશ પછી તમને સરવાળો આ રીતે એકદમ એનો સરવાળો ઈઝી બની જાય. તો વિદ્યાર્થી મિત્રો આ સરળ એક રીત છે જે તમારે સમજવાની છે અને આવા દાખલામાં ભૂલ નથી કરવાની. ત્યાર પછી જોઈએ તો 25 નો 9.93 સાથે ગુણાકાર કરવામાં આવે તો મળતા પરિણામની લગભગ કિંમત ગોતો.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, તમને લગભગ કિંમત ગોતવાની કીધી છે, એટલે પહેલા તમારે જવાબ લેવો પડે. હવે જો જવાબમાં એમ કીધું છે કે 25 નો 9.93 સાથેનો ગુણાકાર કરો. તો જો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા એમ લાગે કે અહીંયા વચ્ચે પોઈન્ટ આવી ગયો એટલે કે આ 9.93 નો ગુણાકાર કેવી રીતે કરો. તો જો આમાં પણ તમે બે રીત કરી શકો છો. આપણે અગાઉ એક લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યું છે કે પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર કેમ કરવા. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા જોઈએ તો પહેલા તો જો આ 993 બનાવવા માટે એટલે કે આ પોઈન્ટ કાઢવા માટે આપણે એને છેદમાં 100 લખવા પડે અને ગુણાકારમાં તો પછી આપેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો અહીં 25 ચોક 100 થશે એટલે કે 993 છેદમાં તમને 4 આપેલા છે. એટલે કે હવે આપણે આ રીતે 993 ના છેદમાં 4 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 993 ના છેદમાં 4 છે તેને આપણે પેલા ઉકેલવા હોય તો 993 ભાગ્યા તમારે 4 કરવાના એટલે કે 4 દુ ને 8 માઇનસ કરશો એટલે 1 ઉપરથી 9 ઉતાર્યા ચોકે ચોકે 16 16 આવશે પાછા માઇનસ કરશો એટલે 3 વધશે ને ઉપરથી 3 ઉતાર્યા એટલે કે હવે જો 4 નો ભાગ ચલાવવાનો છે તો 4 અઠા ને 32 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 32 કરશો એટલે કે જવાબ આવશે તમને 448. હવે જો આ 448 તમારો જવાબ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું કે 448 છે પણ આપણે અહીંયા પૂછેલું છે કે તેની લગભગ કિંમત ગોતવાની છે. તો જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા રકમ સરખી નહીં વાંચી હોય ગુણાકાર કરી નાખશે પછી જવાબ આવશે એટલે કે 248 તો મારે કઈ વિકલ્પમાં આવતો જ નથી. પછી બહાર આવી કે એક વિકલ્પમાં જવાબ જ ખોટો હતો. મારે 248 જવાબ આવતો હતો ને એમાં આ રીતે 250 ને 375 ને એવો આપેલો હતો. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે રકમ સમજવાની છે. જો તમે રકમ વાંચવામાં ઉતાવળ કરી હશે તો આ લગભગ કિંમત તમને યાદ નહીં આવે. એટલે કે આપણે લગભગ કિંમત ગોતવાની છે. તો 248 ની નજીકના સ્થાને 0 હોય એવી કિંમત થાય 250 એટલે કે 250. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવે ડી. કારણ કે અહીંયા આપણે લગભગ કિંમત ગોતવાની છે. જવાબની લગભગ કિંમત આવશે 250. હવે જો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા એમ પણ કન્ફ્યુઝન થશે કે આ લગભગ કિંમત એટલે શું. હવે જો આપણે અગાઉનો એક વિડીયો મૂકેલો છે તેમાં આશરે કિંમત લગભગ કિંમત એટલે કે આ બધા એના સમાનાર્થી શબ્દો છે. આ બધું મેં તમને એ વિડીયોમાં નિરાંતે સમજાવેલું છે. એટલે કે લગભગ કિંમત કે આશરે કિંમત કે આવી રીતે અંદાજિત કિંમત પણ કે તો આ બધાનો અર્થ એક જ છે. જે આગળના વિડીયોમાં આપણે ડિટેલમાં આશરે કિંમતના હેડિંગ વાળો એક વિડીયો હશે એ વિડીયો જોઈ લેજો. એમાં એકદમ ડિટેલમાં સમજાવ્યું છે કે તમને રકમમાં કન્ફ્યુઝ કરવા માટે એવા શબ્દો વાપરેલા હોય છે જેમ કે આ વખતે નવોદયની પરીક્ષામાં પૂછાણું હતું કે નુકસાન ખોટ અને હાનિ આ ત્રણ શબ્દો એક જ છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓને હાનિ એ રકમમાં આવી ગયું તો હાનિ એટલે વિદ્યાર્થી મિત્રો નુકસાન જ થાય. હવે જો અહીંયા આપણે કેવું છે કે નવોદય છે ને નવોદય છે બાલાછડી છે આ બધી કેન્દ્ર સરકારની પરીક્ષાઓ છે. તો આ બધી પરીક્ષામાં કેવું હોય કે એ હિન્દી શબ્દ ડાયરેક્ટ ગુજરાતીમાં રૂપાંતર કરી નાખતા હોય છે. એટલે તેથી કરી અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું આ રકમમાં શબ્દોને ખાસ સમજવા લગભગ આશરે અંદાજિત આ બધું એક જ છે. તમારે નજીકનું સ્થાન ગોતવાનું છે 0 વાળું એટલે કે 248 માં થશે 250. ત્યાર પછી વાત કરીએ તો હવે આપને એક કહેવાય ને સાદુરૂપ જેવો દાખલો આપેલો છે. તો જો આ સાદુરૂપ જેવા દાખલામાં તમારે 2 ગુણ્યા 0.5 પ્લસ 9 ભાગ્યા 0.3 પ્લસ 10 ગુણ્યા 0.92 આવી રીતની રકમ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ એટલે કે ભાગુ સભાના નિયમ પ્રમાણે આગળના વિડીયોમાં ડિટેલમાં સમજાશે કે ગમે ત્યારે તમને આ 4 ક્રિયાઓ એક સાથે રકમમાં આપેલી હોય ત્યારે તેમાં હંમેશા તેનો પહેલા ભાગાકાર થાય પછી ગુણાકાર થાય એટલે આ રીતે ભાગુ સભાનો નિયમ લાગે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. તો પહેલા આપણે અહીંયા ભાગાકાર આપેલો હોય ને એવી સંખ્યા ગોતવાની એટલે કે અહીંયા તમને 9 ભાગ્યા તમને 0.3 આપેલા છે. હવે જો અહીંયા આપણે આ 0.3 છે તેના 3 બનાવવા માટે 9 ભાગ્યા 3 ના છેદમાં 10 લખી શકીએ કારણ કે આ દશાંશ પોઈન્ટને દૂર કરવા માટે છેદમાં 10 લખવા પડે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે જોશો તો હવે જો અહીંયા પહેલા તો આ ભાગાકાર આપેલો છે તો ભાગાકાર ને ગુણાકાર બનાવવા માટે આપણે અંશ અને છેદને ઉલટાવવા પડે એટલે ભાગાકાર જે છે એને ગુણાકાર આપણે બનાવવો હોય તો આ છેદ અંશમાં જાય અને અંશ છેદમાં આવે એટલે કે 10 ના છેદમાં 3. હવે એ રીતે તમે જુઓ તો 3 તેરી 9 થાય એટલે કે અહીંયા 3 ગુણ્યા 10 એટલે કે 30. હવે જો આનો જવાબ શું આવશે તો કે આ 9 ભાગ્યા 0.3 કરશો એટલે એનો જવાબ આવશે 30. તો વિદ્યાર્થી મિત્રો આપને આટલાનો જવાબ મળી ગયો અહીંયા 30. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 30 જે જવાબ મળ્યો એ આ 9 ભાગ્યા 0.3 નો જવાબ છે. હવે આગળ બધા એમને લખી નાખવાના
તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ રકમમાં ભાગાકાર અને ગુણાકાર બંને સાથે આપેલો હોય અને આ ભાગાકાર અને ગુણાકારની વચ્ચે આ રીતે સરવાળો કે બાદબાકી હોય તો ત્યારે તમારે આ એક જ પદમાં એટલે કે એક જ સ્ટેપમાં તમારે ભાગાકાર અને ગુણાકાર કરી લેવા જેથી કરીને તમારે પદ ઓછા લખવા પડે એટલે કે સ્ટેપ ઘટી જશે. તો જો એ રીતે તમે અહીંયા 2 ગુણ્યા 0.5 કરો એટલે કે 2 ગુણ્યા 0.5 કરો એટલે 5 દૂને 10 થાય. તો અહીંયા આપણે એક દશાંશ પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ કાઢવો પડે એટલે કે આ 2 ગુણ્યા 0.5 નો જવાબ આવે 1 અથવા તો તમે એમ પણ કહી શકો કે 0.5 ના અડધા અથવા તો તમે એમ પણ કહી શકો કે 0.5 આપેલા છે તો એના ડબલ શું થાય એટલે કે ગુણ્યા 2 છે તો 0.5 એટલે અડધાના ડબલ 1 થાય તો એ રીતે અહીંયા 1 જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો અહીંયા હજી એક ગુણાકાર આપેલો છે એટલે કે 10 ગુણ્યા 0.92 તો વિદ્યાર્થી મિત્રો આ 10 ગુણ્યા 0.92 જે છે એમાંથી આ 0 આપેલા છે 0 ઓલી બાજુ વહી જાય ગુણાકારમાં એટલે કે 9.2 નો જવાબ આવશે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પોઈન્ટ વાળા આ બધા સરવાળા બાદબાકી આપેલા છે પણ તમારે આગળના વિડીયોને ખાસ જોઈ લેવો જેથી કરી આમાં તમને ક્યાંય પણ કન્ફ્યુઝન ન થાય કારણ કે આ બધાના આપણે ઓલરેડી આગળ વિડીયો અપલોડ કરેલા જ છે. આ તમને પ્રેક્ટિસ ઉદાહરણ માટે કારણ કે આપણે આગળના બધા જ વિડીયોમાં આ બધા જ ચેપ્ટરને ડિટેલમાં અભ્યાસ કરેલો છે. આ બધા તમારા પ્રેક્ટિસ ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો આવા બને એટલી વધારે પ્રેક્ટિસ કરવી એટલે કે અહીંયા તમારો જવાબ આવશે 1 + 30 + 9.2. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 30 + 1 કરીએ એટલે 31 + 9.2 એટલે કે 31 ના 9 40 થાય અને આનો જવાબ આવે 40.2. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે જોશું તો આપણે અહીંયા બી માં આપેલો છે એટલે કે 40.2 આપણો જવાબ થશે. હવે જો ત્યાર પછી આપણે 15મા પ્રશ્નની વાત કરીએ તો અહીં તમને 16,268 ની લગભગ કિંમત ગોતવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે આ એકમ દશક 100,000 અને 10,000 આ રીતે તમારે જોઈ લેવાનું કે આ 10,000 માં છે એટલે કે 16,000 માં આ કિંમત આપેલી છે. હવે જો 16,000 માં કિંમત આપેલી છે એટલે કે 16,000 માં આ કિંમત આપેલી છે અને ઉપર તમને વધારે 268 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે લગભગ આશરે કે અંદાજિત આવી જ કિંમત ગોતવાની છે એટલે કે લગભગ કિંમત કે આશરે કિંમત કે પછી અંદાજિત કિંમત કે આ બધું એક જ છે. તમારે કન્ફ્યુઝ થવાનું નથી અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ અલગ શબ્દ વાપરેલા હશે. તો જો હવે આપણે આ 16,268 છે તેને આપણે બે રીતે ભાગ કરી દીધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે બીજું કાંઈ નથી કરવાનું ખાલી છેલ્લે જે 68 આપેલા હોય તેને તમારે આશરે કિંમત ગોતી લ્યો એટલે તમને આ રીતે આશરે કિંમત મળી જાય કારણ કે અહીં રકમમાં તમને એવું નથી કીધું કે 100ના સ્થાનની આશરે કિંમત દશકના સ્થાનની આશરે કિંમત કે પછી તમને એવું નથી કીધું કે 1000ના સ્થાને આશરે કિંમત. તો જો 1000ના સ્થાને આશરે કિંમત હોય તો હંમેશા તમારે આ રીતે હંમેશા તેના બે જ ભાગ પાડી લેવાના એટલે કે જે 1000ના સ્થાને 10,000ના સ્થાને જે કિંમત હોય તેને અલગ લખી લેવી અને એની ઉપરની જે વધારાની કિંમત હોય તેને તમારે અલગથી લખી લેવી એટલે કે આ બંને એ આ જે ટોટલ રકમ છે તેનો સરવાળો જ છે એટલે કે આ 16,268 એને આપણે 16,000 + 268 પણ લખી શકીએ. હવે જો જ્યારે પણ સ્થાન આધારે આશરે કિંમત હોય ત્યારે તમારે આ જ રીતને અપનાવવાની છે. આ રીત એકદમ સહેલી અને એકદમ કહેવાય ને સરળ રીત છે જે વિદ્યાર્થીઓને આરામથી સમજાઈ જાય અને કારણ કે આ સ્થાન કિંમત અને આશરે કિંમતના દાખલામાં ઘણા બધા વિદ્યાર્થીઓને શરૂઆતમાં સમજાતું હોતું નથી પણ આપણે એક અગાઉથી એક ડિટેલમાં વિડીયો અપલોડ કરેલો છે તમે આ રીતે પણ એને જોઈ શકો છો એટલે કે અહીંયા તમારે શું કરવાનું કે ખાલી આ 268 છે તેની આશરે કિંમત લ્યો એટલે કે 68 ની આશરે કિંમત 70 આવે 200 અને એ જ રીતે આગળ તમને 16,000 આપેલું છે એટલે કે આ જવાબ આવ્યો 16,270 નો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ રીતે જવાબ ગોતવાનો છે એટલે કે આ 16,270 આપણો જવાબ થશે. 16,268 આપેલા છે તો પહેલા તેને 16,000 પ્લસ ઉપરના 268 અલગ અલગ લેવાના. હવે જો અહીંયા ખાલી આશરે કિંમત એટલે કે ખાલી લગભગ કિંમત હોય તો ખાલી દશકનું જ તમારે આશરે કિંમત લેવાનું હોય છે એટલે 68 ના બની જાય 70 અને આગળ તો એમનેમ જ આપેલા છે એટલે કે 16,270 આપણો જવાબ થાય. તો જો વિદ્યાર્થી મિત્રો જો તમે નવોદય બાલાછડી સીઈટી અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો તમારા માટે આજે ખુશખબર આપવાનો છું કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરીએ છીએ એટલે કે જો તમારે ઓનલાઈન ક્લાસીસ કરવા છે જેમાં તમને દરરોજની 1 કલાક અભ્યાસ કરવામાં લાઈવ આવશે એટલે કે દરરોજ 1 કલાક આપણે લાઈવમાં અભ્યાસ કરીશું જેમાં તમને કદાચ ઘરે બેઠા તમે લાઈવ ભણો છો અને તમને વચ્ચેથી કોઈ ટોપિક સમજાતો નથી તો તમે 80 મિનિટે ત્યારે તમે આ લાઈવમાં હાથ ઊંચો કરીને કહી શકશો કે આ ક્વેશ્ચન અથવા તો આ ટોપિક મને ફરી વખત સમજાવો અથવા તો એમાંથી કોઈ ટોપિકમાં કોઈ પોર્શન ન સમજાણો હોય તો તમે ડાયરેક્ટ પૂછી શકો છો લાઈવમાં કે મને આ ટોપિક નથી સમજાણો અથવા તો આ રકમ કઈ રીતે આવી આનો જવાબ કેવી રીતના આવ્યો એટલે કે તમે જેમ ઓફલાઈન તમારા જે ટ્યુશનમાં તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો અને સામે તમારા સર હોય છે અને તમે સામે બેઠા હોય છો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જેમ તમે સ્કૂલમાં અભ્યાસ કરો છો અને સ્કૂલમાં તમે જેમ ક્લાસરૂમમાં તમારા ટીચરની સામે તમે પ્રશ્ન પૂછી શકો
એ જ રીતે આપણે ડેઈલી 1 કલાકના ટ્યુશન લાઈવ કરશું, જેમાંથી તમને વચ્ચેથી કદાચ ન સમજાય તો મને તરત જ તમે ત્યાં પૂછી શકો છો કે આ ટોપિક મને ફરીથી સમજાવો, અથવા તો વગેરે તમે કોઈ પણ રીતે તમારા કોઈ પણ પ્રશ્ન મને પૂછી શકો, જેથી કરી આપણે એવું જ વાતાવરણ બનાવશું કે તમે જેમ ઓફલાઈન તમારી સ્કૂલમાં જેમ અભ્યાસ કરો છો, અથવા તો તમે જ્યાં ટ્યુશનમાં જાઓ છો અત્યારે, એ ટ્યુશનમાં કેમ તમારા શિક્ષક સામે બેઠા હોય ને તમને સામે સમજાવતા હોય, એ જ રીતે લાઈવમાં પણ તમે તમારા ઘરેથી અમારી સાથે જોડાયેલા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આ નવોદય અને સૈનિક સ્કૂલમાં ઓનલાઈન બેચમાં જે દરરોજ 1 કલાક લાઈવ બેચ હશે, તેમાંથી તમારા ભાષાના એટલે કે ગુજરાતીના શિક્ષક પણ અલગ હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સંપૂર્ણ એવું પ્લાનિંગ થાય છે, જેમાં તમને એક કહેવાય ને ઘરે બેઠા ટ્યુશન જેવું તમને વાતાવરણ મળે. એટલે કે વચ્ચેથી જો કોઈ ટોપિક નથી સમજાણો તો તમે તરત જ મને પૂછી શકો છો, અથવા તો ગુજરાતીના લેક્ચરમાં પણ તમે તરત જ તમારા શિક્ષકને પૂછી શકો કે લાઈવમાં ઘરે બેઠા બેઠા તમને આ પ્રશ્નનું સોલ્યુશન મળી જશે. હવે જો દરરોજની 1 કલાકનું અત્યારે ઇનિશિયલી આ પ્લાનિંગ છે. જેમ એક્ઝામ નજીક આવશે એમ તમને આ 1 કલાકમાંથી 2 કલાક પણ કરવામાં આવશે. હવે જો તમને એમ લાગતું હોય ફી અને એ બધું શું હશે, તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં તમને આના એક વિડીયો પણ મળી જશે, જેમાં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે કે કઈ રીતની તમારે આ લાઈવ બેચમાં જોડાવું, કઈ રીતની તમારે આ લાઈવ બેચમાં જે કહેવાય ને સિલેબસ ચાલશે, આ બધી જ માહિતી તમને એક વિડીયો, એક સંપૂર્ણ વિડીયો એ બાબતે બનાવવામાં આવશે, જેમાં તમને જાણકારી મળશે. પણ જે વિદ્યાર્થીઓ છેલ્લે સુધી આ વિડીયો જોવે છે અને જેને સિરિયસલી આ વખતેની નવોદય આપેલી છે, આવતા વર્ષની અને બાલાછડી સૈનિક સ્કૂલની એક્ઝામની તૈયારી કરવી, તો પણ એ જોડાઈ શકે છે. અત્યારે હાલમાં ધોરણ 3 અથવા ધોરણ 4 માં અભ્યાસ કરતા હોય તો તેને આવનારી નવોદયની એક્ઝામ માટે પણ એ આ લાઈવ ક્લાસમાં જોડાઈ શકે છે. એટલે કે અત્યારે જેને નવોદયની એક્ઝામ 20 જાન્યુઆરી આપેલી છે 2024ની, એ લોકોને આવતા વર્ષની સૈનિક સ્કૂલની તૈયારીના અલગથી ક્લાસ કરવામાં આવશે. અને જે હાલમાં ત્રીજું અને ચોથું ભણે છે, તેમને આવનારી જે નવોદયની એક્ઝામ છે તેના માટે આ લાઈવ ક્લાસ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે નવોદયની એક્ઝામ આપેલી છે તો તમારે હવે સીઈટીની એક્ઝામ આવશે, પછી તમારે આવતા વર્ષે ધોરણ 6 માં સૈનિક સ્કૂલ બાલાછડીની એક્ઝામ આવશે. એની તૈયારી તમારે અત્યારથી જ કરવી પડે. તમે રેગ્યુલર દરરોજ 1-2 કલાક જે કહેવાય લાઈવ અભ્યાસ કરી અને તમે તમારો સિલેબસ વર્ષ દિવસમાં આરામથી પૂરો કરી શકો. કારણ કે જે વિદ્યાર્થીઓ નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરે છે, તે આખું વર્ષ ફૂલ ડે તૈયારી કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બાબતે ફૂલ ડે તૈયારી કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે તમે ધોરણ 4માં, 5માં કે 6માં તમારી સ્કૂલ પણ એટલી જ મહત્વ છે. તો તમામ વાલીઓને મારી ખાસ વિનંતી છે કે તમે તમારા બાળકને તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં જો તમારી નજીકમાં કોઈ નવોદયના ક્લાસ હોય, અથવા તો કોઈ બીજા પણ ટ્યુશન ચાલતા હોય, તો ત્યાં તમે નવોદયની તૈયારી કરાવો. કારણ કે આ નવોદય સૈનિક સ્કૂલની તૈયારી માટે વિદ્યાર્થીઓ 3, 4, 5, 6 આવા 2 થી 3 વર્ષ એના સ્કૂલના બગાડે છે, ઉપરાંત તે આખો દી ગણિત ભણે છે, જેથી કરી વિદ્યાર્થીઓનો આ બાળપણનો સમય અહીંયા નીકળી જાય છે. જો તમારે ઓનલાઈન અમારી સાથે જોડાવવું હોય તો દરરોજની 1 કલાક અથવા તો 2 કલાક આગળથી આ લાઈવ અમે લેક્ચર લેવાના છીએ. તો આ બાબતે હજી પણ આગળ એક વિડીયો એનો સંપૂર્ણ આવશે, જેમાં તમને જાણકારી આપવામાં આવશે કે આ લાઈવ વિડીયોનું આયોજન કઈ રીતનું કરેલું છે. તો આ બાબતે મારું ખાસ બધા વાલીઓને નમ્ર વિનંતી છે કે તમારા વિદ્યાર્થીઓ જો સ્કૂલે જશે તો તેનું બાળપણનું આ જે ઘડતર છે તે અહીંયા જ એનું મહત્વ છે. તો વિદ્યાર્થીઓ નવોદય અને સૈનિક સ્કૂલ જેવી એક્ઝામની તમે સ્કૂલની સાથે તૈયારી કરો, એની માટે કોઈ અલગથી સ્પેશિયલ ક્લાસ ન કરો. હવે ઘણા વાલીઓને એમ થતું હશે કે પછી સ્કૂલ સાથે હોય તો રિઝલ્ટ ના આવે, પણ એવું નથી, રિઝલ્ટ આવે જ છે. જે ખરેખર છોકરા તૈયારી કરે છે તેને સ્કૂલ સાથે પણ રિઝલ્ટ આવે છે. એની માટે આખું વર્ષ બગાડવાની જરૂર નથી સ્કૂલમાં. સ્કૂલ પણ જરૂરી છે અને નવોદય પણ જરૂરી છે. આ બંનેને એકસાથે આપણે કરી શકીએ છીએ. વધીને તમે કદાચ સ્કૂલનું હોમવર્ક ઓછું કરાવી શકો જ્યારે પણ એક્ઝામ નજીક હોય ત્યારે. એટલે આ રીતે તમે આયોજન કરી શકો છો, કારણ કે અહીં મારા વિદ્યાર્થી જે ઓફલાઈનમાં જે અભ્યાસ કરે છે તે પણ રેગ્યુલર સ્કૂલે જાય જ છે. એટલે કે રેગ્યુલર સ્કૂલ પણ કરે છે અને સાથે સાથે નવોદયની તૈયારી પણ કરે છે. તો આ પણ એક શક્ય છે, અશક્ય નથી એવું નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ YouTube ચેનલને તમે જે અત્યારે જોઈ રહ્યા છો તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવું હોય તો આ ચેનલમાં આપેલા નંબરમાં અથવા તો અહીંયા દર્શાવેલા આ નંબરમાં તમે મેસેજ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો. હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.